હર હર મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખતો બધા સ્વસ્થ નમસ્તે. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ જશે કે આજે આપણે શું કરવાનું છે. તો જઈએ છીએ મેગી લેવા માટે, અને આજે બધા ફ્રી હતા, સાંજનો ટાઈમ થઈ રહ્યો છે, તો મસ્ત મજાનું ખેતરમાં મેગી બનાવે એવો પ્લાન બને છે. તો લેવા જઈએ છીએ હું ને પક્કુભાઈ. તો ચલો જઈએ. હા ભાઈ અને હું બંને જણા જઈએ છીએ. તો ચલો લઈએ અને પછી બનાવીએ. અને દુકાને આવી ગયા છે, મેગી લેવાનું ચાલે છે, ભાઈ લેવા ગયો છે અને પછી લઈને ઘરે જઈએ. ચલો. તો ફેમિલી ખેતર આવી ગયા છે આપણે, અને આ બધા લોકો છે, જુઓ તમે. ભાવેશ, મુકેશ, પ્રકાશભાઈ અને ધમોભાઈ, આટલા બધા જણા આવી ગયા છે. અને હજુ બીજા આવશે જેમ જેમ બનશે તેમ તેમ. અને બધા થઈને મેગી બનાવે છે. તો બન્યા રહેજો, એન્ડમાં મજા આવશે. તો ચલો બનાવીએ. આટલા પેકેટ લાવ્યા છે અમે. કેટલાની લાવ્યા છે આપણે? 100 રૂપિયાની મેગી લાવ્યા છે. અને એને બનાવીએ. તો આપણે અહીં પાછું શાક સમારવાનું ચાલુ છે. પ્રકાશભાઈ ટામેટા મોરે છે, અને મરચાં અને મીઠું, આ 3 જ વસ્તુ લાવ્યા છે. વધારે કંઈ લાવ્યા નહીં, કારણ કે મેગીના મસાલાનો જ ઉપયોગ કરવાનો છે આપણે મોટા ભાગે. મીઠું જઈ પલટા દે. તો ચલો બનાવીએ. ધાણા છે એમ. અલ્લા ધાણા છે. હા, પેલા ડુંગળી ધાણા મેકી દે. ઓકે, ધાણા બી છે. ચલો સૌથી પહેલાં આપણે ચૂલો બનાવી દઈએ. ચલો ચૂલો બનાવવા માટે પથ્થર મોટા મોટા લઈએ અને પછી ચૂલો બનાવીએ. કાઢી દીધા છે લાકડા ઢૂંઢવા માટે. તો આ લોકો લાકડા લાવે છે. લાકડો આપણે આ પથ્થરથી આપણે ચૂલો બનાવવાનો છે. તો ચલો બનાવી દઈએ ચૂલો. તમે આ મોટા મોટા પથ્થર લાવીને અમે ચૂલો બનાવી દીધો છે. અને इसकी हंसी देखो. તો ચૂલો બનાવી દીધો છે ને, હવે ઉપર ગોઠવી દઈએ લાકડા, ફરી ચાલુ કરીએ. બસ ને લા ખાવાય એ પેલું છે ને પેકેટ તો ના ગાડા. આ જબલું પેકેટ બોલે. કીધું ને તને અલગ અલગ આવે છે. ધોની પાવડર ને એવું બધું છે. આઈલા વાગ કેવી આડી મેગી છૂટી પાડી દીધી છે. શાક સમારાઈ ગયું છે બધું. અને હવે પ્રકાશભાઈ તેલ નાખે છે અને પછી ચાલુ કરીએ બનાવવાનું. અને આ ભાઈ પહેલી વાર લાઈફમાં મેગી ખાય છે, જે અમારી સાથે ખાય છે. તેલ બે ડુંગળી નાખી લો, પણ આયો કે મરચો નાખ. ડુંગળી નાખવાનો પણ મારી વાત અલગ. ચૂલો બનાવતા આવે છે. ચાલુ નહીં કર્યું તો ગાઈસ, આપણા દેશમાં આવડે છે ને ગેસ લેવા માટે લાઈનો પડે છે આખા દેશમાં, કારણ કે હમણાં યુદ્ધ ચાલે છે ને એટલા માટે. અને અમે લોકો જુઓ તમે અહીં ગામમાં જુઓ તમે, ગામડામાં કેવું છે, અહીંયા 2 લાકડા ભેગા કર્યા નહીં ને દેવતા હરકી ગઈ. એટલે ગામડામાં જીવન થોડું સારું કહેવાય. એક જોતે આવી બધી પરિસ્થિતિ આવે ત્યારે આવું ના થાય. તો ચલો એન્જોય. ઓ ભાઈ મેગી નાખે. તો મેગી તૈયાર થઈ ગઈ છે આપણી, નીચે ઉતરી ગઈ છે કલર વગરની મેગી. પક્કુભાઈ બનાવી છે, જોઈએ કેવી. ચલો ખાઈએ હવે. નહીં હારી બની હોય તો કમેન્ટ કરી દેજો, પણ આ તો અમને ખબર પડશે ને કેવું લાગે. ચલો હાથ ધોઈ દો, ફટાફટ ખાઈ લઈએ આપણે. પાણી પીવા રહેવા દેજો. ચલો ટેસ્ટ કરીએ મેગી કેવી બને છે. તો આવી ગઈ છે આપણી મેગી, અને હવે ટેસ્ટ કરી લઈએ. નાખી દેજો. બરાબર છે, થોડી મીઠે મોરી લાગે છે. પણ ખવડાવવાનું હોય ફૂક મારી મારી. એની ગોળે ફૂક મારી. મેં બેટી કાઢ્યો ને. ઓલા ઘણું બધું છે આજે તો. ચલો કર બસ. તો મેગી ખાઈ લીધી છે મસ્ત મજાની, અને મસ્ત લાગે છે. બનાવી મહેનત કરી એટલે સારી લાગે. પક્કુભાઈ બનાવે એટલે કંઈ ઘટે નહીં. અને આ ભાઈને કેટલી ભૂખ લાગી ખબર નહીં. બધાથી છેલ્લા બધા ખાઈ નાહી ગયા છે, પણ હજી એ ખાય જ છે એમ.
એટલે આવું ખાવા માટે થોડું દમ જોઈએ. અને લે એટલા મસ્ત સારા પડેલા હતા ને તો આ ભાઈને વિચાર એવો આવ્યો કે ડોળો ખાવો છે મકાઈનો. તો ડોળો ભાંગી લાવ્યો અને આ ચેકવાનું ચાલુ છે. મકાઈનો ડોળો લાવ્યા છે અને હવે એને ચેકિંગ ખાઈએ, ફરી નીકળીએ ઘર તરફ. ડોળા ચેકી લીધા છે અને પબ્લિક ઘરે ભાગી ગઈ છે બધી. અને અમે છેલ્લા 2 જણ છીએ, ધમણ 2 જણા. તો આ વસ્તુ લઈ લે છે ને ડોળા ખાઈ લે. તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા બ્લોગમાં. તો બ્લોગ કેવો રાખ્યો જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.